ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. શરૂઆત કરીએ કે આ શેર્સ આજે ફોકસમાં. જી, જો આજે નિફ્ટીની કોઈ ફ્રન્ટલાઇનર કંપનીઓના પરિણામ તો નથી આવ્યા. કાલે અલ્ટ્રાટેકના હતા, પરંતુ એ માર્કેટ દરમિયાન આવી ગયા હતા. પરંતુ ઘણી બધી વાયદાઓની કંપનીના પરિણામ છે. એમાં સૌથી પહેલાં ટાટા કેમિકલ પર નજર પડી રહી છે. આ સ્ટોકમાં છેલ્લા 1-1.5 મહિનામાં આપણે ખાસો એવો ઉતાર ચઢાવ જોયો છે ને આજના દિવસે પણ જુઓ પરિણામ થોડાક નબળા આવતા જોવા મળી રહ્યા છે. 709 કરોડનો નફો હતો, સામે 850 કરોડની ખોટ આવતી જોવા મળી છે. હવે ખાસ કરીને યુકેમાં એકવારની કંઈક 963 કરોડની એક મોટી ખોટ થઈ છે, જેની અસર અહીંયા આપણને ખાસ કરીને આવતી જોવા મળી છે. આવક પણ ઘટી છે 21% જેટલી. એબિટા પણ લગભગ અહીંયાથી 50% જેટલા આપણને ઘટતા જોવા મળ્યા છે. માર્જિનમાં પણ એક બહુ મોટો ઘટાડો આવ્યો છે. એટલે ઓવરઓલ દરેક ફ્રન્ટથી આ કંપનીના પરિણામ નબળા છે. અને શેરની અંદર આપણે જોયું હતું કે ટાટા સન્સનો જે આઈપીઓ આવવાની વાત હતી, ત્યારબાદ અહીંયા એક સારો એવો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આજના દિવસે અહીંયાથી આપણને ફરી એક વખત ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ બિરલા સોફ્ટના પરિણામ આવ્યા. જુઓ, કમ્પેરેટિવલી ઘણા સારા પરિણામો છે. આપણે અન્ય જે બધી આઈટી કંપનીઓના પરિણામો જોયા છે એની સામે નેટ પ્રોફિટ અહીંયાથી લગભગ 60% જેટલો વધ્યો છે. રેવન્યુ ગ્રોથ અહીંયાથી લગભગ 11%નો રહ્યો છે. જ્યાં આગળ બીજી બધી કંપનીઓ માત્ર સિંગલ ડિજિટ રેવન્યુ ગ્રોથ દર્શાવી શકી છે, ત્યાં આગળ અહીંયા ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ આપણને દેખાઈ રહ્યો છે. એબિટા અહીંયાથી લગભગ 30% જેટલા વધતા જોવા મળ્યા છે. માર્જિનમાં પણ સારો એવો 301 બેઝિસ પોઈન્ટનો આપણે ટુ બી વેરી સ્પેસિફિક 270 બેઝિસ પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને બોર્ડે અહીંયાથી ₹4 ડિવિડન્ડ પણ આપ્યું છે. કંપનીના પરિણામો જુઓ અહીંયાથી ઘણા સારા છે. જે પ્રમાણે માર્જિન આપણને ખાસ કરીને જોવા મળ્યા છે કે એબિટાની અંદર જે ઓપરેશનલ પરફોર્મન્સ રહ્યું છે, એટલે ખરાબ એન્વાયરમેન્ટની અંદર પણ કંપની અહીંયાથી સારું પ્રદર્શન કર્યું છે. અહીંયાથી આજે આપણને થોડીક પોઝિટિવિટી જોવા મળી શકે છે. જો નોમુરા બાયકોલ પણ આપી રહ્યા છે. રેવન્યુ અને માર્જિન, જો કે એમનું કહેવું છે કે રેવન્યુ અને માર્જિન અહીંયાથી એસ્ટિમેટથી ઓછા રહ્યા છે. માર્જિન એક્સપાન્શનને અહીંયા વધારો થતો જોવા મળ્યો છે. ખાસ કરીને જે નવું એક એમને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર આપ્યું છે, જો કે એમણે 25-26ના જે EPS છે એની અંદર પણ 4 થી 9% ઘટાડો કર્યો છે. એટલે ઓવરઓલ આજના દિવસમાં થોડી પોઝિટિવિટી આ કાઉન્ટરની અંદર આપણને જોવા મળી શકે છે. કેનફિન હેમ્સના પણ પરિણામ આવ્યા. ખાસ કરીને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ જે છે યર ઓન યર બેઝિસ પર આપણને 25% વધતા જોવા મળી. જો કે ક્વાર્ટર બેઝિસ પર થોડો ઘટાડો ચોક્કસથી આવ્યો છે. નફો અહીંયાથી યર ઓન યર બેઝિસ પર 26% જેટલો વધતો દેખાયો છે. ક્વાર્ટર ધોરણે પણ લગભગ 5% જેટલો વધતો દેખાયો છે. NIM અહીંયાથી 8 ક્વાર્ટરના હાઈ પર પહોંચી ગયા છે, 3.96% પર છે. GNPA રેશિયો અને નેટ NPA રેશિયો અહીંયાથી થોડોક આપણને ઘટતો જોવા મળ્યો છે. જો કે અત્યારે જે પરિસ્થિતિની અંદર આપણે છીએ કેનફિન હોમ્સની અંદર મોટે ભાગના કાઉન્ટરની અંદર આપણને એવું જોવા મળ્યું છે કે જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે એનું દબાણ અહીંયાથી રહેવાનું, કારણ કે અત્યારે આપણે વ્યાજદરો હાઈ પર છે. એટલે અહીંયાથી એક થોડોક ચિંતાનો વિષય હોઈ શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. ક્વાર્ટર પણ જે 3.92%નું NIM હતું તે આપણને વધીને 3.96 પર રહેતું જોવા મળ્યું છે. બીજી તરફ યુકો બેંકના પણ પરિણામો આવ્યા. જુઓ, પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે 9.5% જેટલો. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ લગભગ 11% જેટલી આપણને વધતી દેખાય છે. ગ્રોસ NPAની અંદર પણ થોડોક ઘટાડો છે. નેટ NPA પણ અહીંયાથી આપણને થોડાક ઘટતા જોવા મળ્યા છે. એટલે યુકો બેંક પર એક ખાસ નજર રાખજો. આજના દિવસે અહીંયા આપણને થોડો જે પ્રોફિટ ઘટ્યો છે એની અસર એક ખાસ કરીને જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ જન SFBના પણ પરિણામ આવતા જોવા મળ્યા. પ્રોફિટ ખાસો એવો વધ્યો છે, 81 કરોડથી 321 કરોડ પર પહોંચ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અહીંયાથી લગભગ 25% જેટલી વધતી દેખાય છે. NPAsના જે રેશિયો છે તે આપણને થોડા કંટ્રોલમાં આવતા જોવા મળી રહ્યા છે. NIM અહીંયા આપણને જે FY24માં છે 8% પર રહેતા જોવા મળ્યા છે. 7.8%થી ઘટીને આપણને ખાસ કરીને વધીને 8% પર આપણને રહેતા જોવા મળ્યા છે. ડિપોઝિટ ગ્રોથ અહીંયાથી આપણને 38%નો ખાસ જોવા મળ્યો છે. એટલે અહીંયાથી એક વાત ખાસ કરીને ધ્યાન રાખજો કે જે પ્રમાણે આ કંપનીએ થોડા વખત પહેલાં જ હજી લિસ્ટિંગ થયું છે અને FY24 એક સારું રોબસ્ટ અહીંયાથી યર આપણને રહેતું જોવા મળી રહ્યું છે. ચોક્કસથી થોડોક માર્જિનની અંદર વધારો જોવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ પરિણામની અંદર અહીંયાથી આપણને પોઝિટિવિટી જોવા મળી રહી છે. બીજી તરફ પૂનાવાલા ફિનકોર્પના આપણને પરિણામ આવતા જોવા મળ્યા. પૂનાવાલા ફિનકોર્પની અંદર પણ એક સારા એવા પરિણામો આવ્યા છે. જો પ્રોફિટ 83% જેટલો વધ્યો છે. રેવન્યુ ગ્રોથ પણ લગભગ 57% જેટલી રહી છે. NIM 11.6 પર છે. અને ખાસ કરીને યર ઓન યર બેઝિસ પર અહીંયા NIMની અંદર થોડોક ઘટાડો આવતો જોવા મળ્યો છે. ક્વાર્ટર સિક્વન્શિયલ બેઝિસ પર માત્ર 4 બેઝિસ પોઈન્ટનો વધારો છે, જેને બહુ વધારો ના કહી શકાય. GNPA પણ અહીંયાથી ખાસા એવા કંટ્રોલમાં છે. ડિસ્બર્સલ અહીંયાથી લગભગ 50%, 52% જેટલા આપણને વધતા દેખાયા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ એમાં 11%નો ગ્રોથ છે. AUM અહીંયાથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણ પર 14% જેટલું વધતું દેખાયું છે. એટલે ઓવરઓલ એક સારા પરિણામ પૂનાવાલા ફિનકોર્પના આવ્યા છે.
નફો અને આવક અહીંયાથી સારા એવા વધતા દેખાયા છે એક ચેલેન્જિંગ ટાઈમ્સની અંદર. એટલે આજે આના પર પણ એક ખાસ નજર રહેશે. એટલે ટાટા કેમિકલ થોડુંક નેગેટિવ રિએક્શન આપી શકે છે. બિરલા સોફ્ટ, જનરલ એસએફબી, પૂનાવાલા ફાઇનાન્સ, આ બધામાં આપણને સારી એવી આજના દિવસમાં કદાચ તેજી અપેક્ષિત રાખી શકીએ. પરંતુ આરતી, તમારી પાસેથી કયા સ્ટોક્સ કે જ્યાં આજે ખાસ નજર રાખવાની છે? જી, અન્ય પણ સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે. સ્પંદનના સ્ફૂર્તિથી શરૂઆત કરીએ. એક પરિણામ જે છે તે આપણને ઓવરઓલ સારા રહેતા દેખાયા છે. કંપનીનો નફો 5.2% વધ્યો છે અને 122.2 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે એનઆઈની વાત કરીએ તો અહીંયા 21% વધારો જોવા મળતો દેખાયો છે. 398.8 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. જ્યારે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરી લઈએ તો અહીંયા 14.6% પર રહેતા દેખાયા છે, જે અગાઉ 13.9% પર હતા. સાથે જ જીએનપીએ રેશિયોની વાત કરી લઈએ તો અહીંયા 1.61% પર હતો ક્યુઓક્યુ ધોરણે, ત્યાંથી ઘટી અને 1.5% પર આવતો દેખાયો છે. અને એનએનપીએ રેશિયોની વાત કરીએ 0.48%થી ઘટી 0.3% પર રહેતો દેખાયો છે. પીસીઆર રેશિયોની વાત કરી લઈએ તો જે 70.3% પર હતો ત્યાંથી વધી અને 79.7% પર 9% પર આપણને રહેતો દેખાયો છે. તો એક ક્યુઓક્યુ ધોરણે આ જે ડેટા છે તે આપણને સારા આવતો દેખાયો છે. ડિસ્બર્સલની વાત કરી લઈએ તો અહીંયા યર ઓન યર ધોરણે 30%નો આપણને વધારો જોવા મળતો દેખાયો છે. તો એક ઓવરઓલ સારા પરિણામ છે. સ્પંદના સ્ફૂર્તિનો કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. અન્ય પણ કંપનીના પરિણામ રજૂ થયા હતા તો સ્ટોક પણ રિએક્શન આપણને બતાવી શકે છે, જેમાં શોપર સ્ટોપ છે નજર રાખવાની રહેશે. જિલેટ ઇન્ડિયા, ઈ મુદ્રાનું કાઉન્ટર ફોકસમાં રહેશે. રોઝારી બાયોટેક છે, કેફિન ટેકનોલોજી છે જેવા કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. પરિણામનું રિએક્શન આજે આ બધા કાઉન્ટર પર આપણને જોવા મળશે. સમાચારનું રિએક્શન જે સ્ટોક બતાવી શકે છે તેમાં સૌથી પહેલાં એસબીએફસી ફાઇનાન્સનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા બ્લોક ડીલ માટેના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. શક્ય છે આજના દિવસે આપણને બ્લોક ડીલ થતી દેખાઈ શકે. 845 સર્વિસ એલએલપી અને આર્કવુડ કેપિટલ આપવુડ પાર્ટનર્સ હિસ્સો જે છે તે અહીંયાથી વેચી શકે છે. સાથે જ બ્લોક ડીલ માટે ઓફર પ્રાઇઝની આપણે વાત કરી લઈએ તો લગભગ 87.50થી લઈને 91.65 રૂપિયા પ્રતિ શેરની અહીંયાથી નક્કી કરવામાં આવી શકે છે. અને કુલ ખાસ કરીને 5.45% ઇક્વિટીનો સોદો અહીંયાથી આપણને મોટો સોદો જે છે તે થતો દેખાઈ શકે છે આજના દિવસે. તો એસબીએફસી ફાઇનાન્સનો કાઉન્ટર પરિણામનું રિએક્શન, સમાચારનું રિએક્શન બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. કોરોમંડલ ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો અહીંયા પ્લાન્ટ શરૂ કરવાના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. આંધ્રપ્રદેશના કાકીનાડામાં 1000 કરોડ પ્લસ ફોસ્ફરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડનો પ્લાન્ટ જે છે તે અહીંયાથી કંપની જે છે શરૂ કરતી જોવા મળશે. તો કોરોમંડલ ઇન્ટરનેશનલનો કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. રેલવે કાઉન્ટરમાંથી આરવીએનએલ ફરી એકવાર ફોકસમાં છે. અહીંયા એલઓએ કંપનીને મળ્યા છે. દક્ષિણ રેલવે પાસેથી લગભગ 438.95 કરોડના પ્રોજેક્ટ માટે એલઓએ કંપનીને મળ્યા છે. તો ફોકસ આરબીએનએલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રાઇટ્સનું રહેશે. અહીંયા પણ આજે સમાચાર જે રીતે આવતા દેખાયા છે, એલઓએ મળ્યા છે કંપનીને. બાંગ્લાદેશ રેલવે પાસેથી $111.26 મિલિયન માટે એલઓએ ખાસ કરીને મળતા દેખાયા છે. અને બાંગ્લાદેશ રેલવે માટે કંપની જે છે 200 બ્રોડગેજ પેસેન્જર કેરેજ સપ્લાય જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. તેની માટે એલઓએ કંપનીને મળ્યા છે. તો ફોકસ રાઇટ્સના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એનએમડીસી ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા પ્રાઇસ જે છે તે વધારવામાં આવ્યા છે, તેને કારણે સ્ટોકમાં રિએક્શન જોવા મળી શકે છે. લંપ ઓરના ભાવ 400 રૂપિયા પ્રતિ ટનથી વધાર્યા છે અને લંપ ઓરનો ભાવ હવે વધીને 6200 પ્રતિ ટન આપણને થતો દેખાઈ રહ્યો છે. સાથે જ ફાઇનાન્સના ભાવમાં 200 રૂપિયા પ્રતિ ટનનો વધારો કરવામાં આવ્યો છે અને ફાઇનાન્સની હવે કિંમત આપણે જોઈએ તો ભાવ વધારા બાદ 5226 રૂપિયા પ્રતિ ટનની આપણને થતી દેખાઈ રહી છે. તો એનએમડીસીના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. અને છેલ્લે કેસી ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. કંપની માટે ઓર્ડર મળ્યો છે. કંપનીને અલગ અલગ બિઝનેસ માટે લગભગ 1036 કરોડના ઓર્ડર મળ્યા છે. તો કેસી ઇન્ટરનેશનલનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર પરિણામનું રિએક્શન, ન્યૂઝનું રિએક્શન આપણને જોવા મળશે. જી, તો બધા શેર